સુરતના પુણા ગામમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી છે। આ નકલી ફેક્ટરીમાં અલગ અલગ બ્રાન્ડનો 23.70 લાખનો કોસ્મેટિકનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે લેબમાં મોકલી અપાયા। સુરતના મોટા વરાછા એટલાન્ટા મોલના G2માં આવેલી સ્મિથ એન્ટરપ્રાઇઝના સંચાલક અન્ય કંપનીના નામ, સરનામા અને અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેથી સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વાડલિયાને ઝડપી તેમની પાસેથી 4,30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। ત્યારબાદ પુણા ગામની CK કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી તો ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો। વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડા દરિયા કિનારેથી સોમવારે બિનવારસી હાલતમાં 11.800 કિલોગ્રામ ચરસનો જથ્થો ભરેલું પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ। માછીમારી દરમિયાન માછીમારને ચરસ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી।